નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પાવઠી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ જોરદાર ડોર ટુ ડોર પ્રચાર કર્યો, લોકોનો મળ્યો સારો પ્રતિસાદ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તારીખ 24 એપ્રિલ 2024ના સાંજે 6 વાગ્યાના સમયે પાવઠી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ પ્રચારને વેગ આપ્યો હતો। તળાજા તાલુકાની કુલ 8 જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત બેઠકો માટે ત્રિપાંખીયો જંગ જામવાનો છે। આ વચ્ચે પાવઠી જિલ્લા પંચાયતના ઉમેદવાર ચંદુભાઈ બારિયા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર ધીરુભાઈ સોલંકીએ લોકોના ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને જન સમર્થન માંગ્યું હતું। આ પ્રચાર અભિયાન દરમિયાન તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ.કે. વાળા, મહામંત્રી આદિત્યભાઈ ઓઝા, નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા તેમજ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમની સાથે હરેશભાઈ મેર, રમેશભાઈ ભાલિયા, કેસીભાઈ રાઠોડ, યશરાજસિંહ વાળા, ભુગુરાજસિંહ વાળા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમે પણ પ્રચારમાં સક્રિય ભાગ લીધો હતો। ઉમેદવારોએ મતદારો સાથે સીધો સંપર્ક સાધી પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં સ્થાનિક વિકાસ અને સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા તળાજા તાલુકામાં રાજકીય હલચલ દિવસે ને દિવસે તેજ બનતી જાય છે।